પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં છેલ્લા 2 કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ રહ્યો હતો. લાંબો સમય સુધી લાઇટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી. મોટી સંખ્યામાં રહીશો એમજીવીસીએલની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ કરી હતી. બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો. એમજીવીસીએલના કર્મચારીઓએ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા ઇસમોની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લાઇન ફોલ્ટમાં ગઈ હતી, એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર હોનેસ્ટ આગળ. તો પહેલાં તો આ લોકોનું ટોળું 4-5 જણ હતા, એ ઓફિસે ગયા, ત્યાં તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી. એમ તો સાહેબ આખું ટોળું હતું, પરંતુ એમાં 4-5 જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા. એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી, એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો. હવે અમારે આડોઅવળો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે, બનેલું જલ્દી એ કરી રહ્યા હતા અને કરીને ઉતર્યાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા. હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એટલે ખ્યાલ નથી, આજુબાજુના જ છીએ નજીકના. હા, ઓફિસમાં પણ તોડફોડ કરી. હા, અમે બાપોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે, બરાબર છે, પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે, પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી. હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન. હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે. મહેન્દ્રભાઈ એન નાયકા, ખોડિયારનગર સબ ડિવિઝન. ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી, કેબલ ફોલ્ટ થયેલો, એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો. એટલે બધા માણસો લગભગ 40-50 જણ જેવા હશે, બધા આવ્યા હતા. આવીને અહીંયા કે લાઇટ કેટલા વાગે, મેં કહ્યું ભાઈ માણસો સાઈડ પર છે, લાઇટ આવી જશે. એટલે એ લોકો પછી બૂમો પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો. એટલે મને લાગી, એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો. મને કહ્યું ઊભો રહે, પાછળ ભાગે છે ક્યાં ક્યાં. એટલે હું સીધો ઉપર ચડી ગયો. એટલે એ લોકોએ પછી પથ્થરમારો કર્યો, બારીને કાચને બધું નુકસાન કર્યું છે. અને પછી મેં ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો આવું. હા, એ તો આ લાઇટ બંધ હતી એ એરિયાના જ હતા. એટલે સો એવું તો ખ્યાલ ના આવે ને, એરિયા કયો છે. તો ટોરું હતું એટલે મારે જે આખો બધો એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કરી આપો નહીં તો એટલે પછી પથ્થર મારવા એમને ચાલુ. કેટલા કલાક એમની લાઈટ બંધ રહી? એવું તો એક્ઝેક્ટ તો નહીં ખ્યાલ, 3-1 કલાક જેવું હશે. એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં. પુરુષો હતા કે મહિલાઓ બી હતી? મહિલાઓ નથી, જેન્ટ્સ જ લગભગ હતા બધા, પણ બહુ બૂમો પાડતા હતા. એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો. અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું. એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને કંઈક માર્યા છે. હવે એક્ઝેક્ટ તો ખ્યાલ નથી, સનવ્યૂ કે એની આજુબાજુમાં કંઈક જ્યાં કામ કરતા હતા ને ત્યાં. શું નામ આપનું? હર્ષદભાઈ.